મિત્રો આપ જોઈ રહ્યા છો YNN ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. ડિજિટલ એરેસ્ટ કરી રૂપિયા પડાવવાના કેસમાં આરોપીને પાસા આરોપીના બેંક એકાઉન્ટ પર કુલ 32 ફરિયાદો નોંધાઈ છે. વડોદરા ડિજિટલ એરેસ્ટ તથા શેર માર્કેટમાં રોકાણના બહાને છેતરપિંડી કરી રૂપિયા પડાવી લેવાના કેસમાં સામેલ આરોપીની પાસા હેઠળ અટકાયત કરવામાં આવી છે. દારૂ, જુગાર, ચેન સ્નેચિંગ, ઘરફોડ, મારામારી, દેહ વિક્રય જેવા ગુનામાં પોલીસ દ્વારા આરોપીની સામે પાસાની અટકાયત કરવામાં આવતી હોય છે. અંધેરી પોલીસ સ્ટેશન મુંબઈ તથા CBIમાંથી બોલતા હોવાનું જણાવીને ફરિયાદીને ડિજિટલ એરેસ્ટ કરી 25.50 લાખ પડાવી લેવામાં આવ્યા હતા. તે રકમ NH ટ્રેડર્સ નામની કંપનીના IDFC બેંકના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. બીજા બનાવમાં શેર માર્કેટમાં રોકાણના બહાને 62 લાખની ઠગાઈ કરવામાં આવી હતી. આ ઠગાઈના રૂપિયા પોતાના એકાઉન્ટમાં ટ્રાન્સફર મેળવનાર આરોપી આતિફ ઇસ્તિયાકભાઈ અજમેરી રહે શાહીન ફ્લેટની સામે રાજ હોસ્પિટલ પાસે રાયખંડ અમદાવાદનો PCB PI CB ટંડેલે પાસા હેઠળ અટકાયત કરી રાજકોટ જેલમાં મોકલી આપ્યો છે. આરોપીના બેંક એકાઉન્ટ પર નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ પર 32 ફરિયાદો નોંધાઈ છે. Subscribe now and press the bell icon. Never miss an update.